ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સામ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિને આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. સાથે જે લોકોને ઈશ્વર પિતાએ આ પૃથ્વી ઉપર આત્મિક પિતા બનવા માટે કે શારીરિક પિતા બનવા માટે જે અનુગ્રહ આપ્યો તે સર્વ લોકોને હેપી ફાધર્સ ડે. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. યોહાનનો પહેલો પત્ર એનો 3 અધ્યાય તેની પહેલી કલમ. ત્યાં લખ્યું છે, જુઓ, પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે આપણે ઈશ્વરના છોકરા કહેવાઈએ. હમણાં થોડા દિવસ પહેલા જ અન્ય જાતિના એક મારા મિત્ર સાથે મારી મુલાકાત થઈ અને ત્યાં તેઓ મને કહેતા હતા કે ઈશ્વર તો ઈશ્વર હોય, એને તમે પિતા કેવી રીતે બોલાવી શકો, કેવી રીતે તમે એમને પિતા તરીકે સંબોધી શકો. અને ત્યારબાદ મેં તેમને ઈશ્વરના પ્રેમની અને ઈશ્વરના વચનોથી તેમની સાથે વાત કરી. અને ભલાઓ, બાઇબલ આપણને એવું કહે છે કે તે આપણા પિતા છે કે જેમણે આકાશ અને પૃથ્વી સર્જ્યા છે. એ પિતા તરીકે આજે પણ આપણા જીવન માટે આપણી ફરજો બજાવે છે કે જેને આપણે કહીએ છીએ, ઓ મારા સ્વર્ગમાંના પ્રેમાળ પિતા. ત્યારે ભલાઓ, બાઇબલની અંદર તમે જો જુઓ તો પ્રભુના વચનમાં લખ્યું છે, યોહાનની સુવાર્તા તેનો પહેલો અધ્યાય તેની 12મી કલમ, કે જેટલા લોકોએ તેમના નામ પર વિશ્વાસ કર્યો, એટલે કે ઈસુ ખ્રિસ્તના નામ પર, તેટલા લોકોને તેમણે ઈશ્વરના સંતાન થવાનો અધિકાર આપ્યો છે. પહેલા આપણે પાપની અંદર ઈશ્વરના સંતાનો તરીકે નહોતા ઓળખતા, આપણે તો કોપના છોકરા હતા. પરંતુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર આપેલા બલિદાન દ્વારા, એ સમાધાનના સંદેશ દ્વારા આપણે તેમના નામ પરના વિશ્વાસમાં ઈશ્વર પિતાના સંતાનો તરીકે આજે ઓળખાઈએ છીએ. અને બાઇબલ આપણને એવું કહે છે કે જો આપણે તેના સંતાનો છીએ તો આપણે તેના વારસ પણ છીએ. અને ભલાઓ, બાઇબલમાં ઉડાવ દીકરા એવું કહ્યું એના પિતાની પાસે આવીને કે મેં આકાશમાંના બાપની અને તમારી વિરુદ્ધમાં પાપ કર્યું છે. અને ભલાઓ, બાઇબલની અંદર જો તમે જુઓ તો પિતા એક વિધાન આપે છે એના બીજા દીકરાની આગળ કે મારું જે કંઈ છે બધું તારું જ છે. ત્યારે ભલાઓ, ઈશ્વર પિતાએ જે આપણા પર પ્રેમ રાખ્યો છે, ત્યારે એમનું બધું જ પરમેશ્વરે વારસા તરીકે આપણા માટે સ્વર્ગના રાજ્યમાં તૈયાર કરેલું છે. અને બાઇબલ આપણને એવું કહે છે કે જે વાના આંખે જોયા નથી, કાને સાંભળ્યા નથી, એવા વાના ઈશ્વરે તેમના પર પ્રેમ કરનારના માટે સિદ્ધ કરી રાખેલા છે. ત્યારે વાલાઓ, એ પિતા કે જે પૃથ્વી પરના જીવનમાં આપણા માટે બધું તૈયાર કરે છે, આપણી કાળજી લે છે, એ અનંતકાળના જીવનમાં પણ આપણા માટે ઉત્તમ બાબતો તૈયાર કરીને તેમણે રાખી છે અને તે સદાકાળ માટે આપણી કાળજી લેશે. પ્રભુએ ભેટ રૂપે આપણને પૃથ્વી પરના જીવનમાં જે પિતા આપ્યા છે કે તેમનામાં આપણને ઈશ્વરના પ્રેમની ઝલક આવી શકે. આપણે એ પૃથ્વી પરના પિતામાંથી જે પ્રેમ મેળવ્યો, એમણે જે કાળજી લીધી, એમણે આપણા ઉપર જે પ્રેમ રાખીને આપણને ઈશ્વરના પ્રેમના દર્શન કરાવ્યા, ત્યારે એ પિતાને માટે પણ આપણે પ્રભુનો આભાર માનીએ. બાઇબલની અંદર 10 આજ્ઞાઓમાં એક આજ્ઞા એ પણ છે કે તું તારા માતા પિતાનું સન્માન કર. વાલાઓ, આજે ફાધર્સ ડે ના દિવસે હું કહીશ કે આજે જે કોઈ પિતા એમના સંતાનોને લઈને દુઃખી છે, અને જો સંતાનોને એવું લાગે કે અમે ખોટું કરી રહ્યા છે, તો તેમણે પોતાના પિતાને ખુશ કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. એમણે એવી રીતે જીવન જીવવું જોઈએ
કે એમના પિતા એમનું જીવન જોઈને હરખાય અને વલાઓ આ પૃથ્વી પર એક પણ પિતા એ રીતે નિસાસો ન નાખે કે એમનું સંતાન કે જે એમને દુઃખ અને પીડા આપી રહ્યું છે, પ્રભુ પૃથ્વી પરના દરેક બાળકને એવી કૃપા આપે અને એવું જીવન જીવવા માટે સહાયતા કરે કે પૃથ્વી પરના પિતા અને આકાશમાંના પિતા બંને તેઓના જીવન દ્વારા હરખાય. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા, તમે મારા પર જે પ્રેમ રાખ્યો તેના માટે આભાર. આજે ફાધર્સ ડેના દિવસે હું પ્રાર્થના કરું છું, જેટલા પણ આ વિશ્વભરમાં પ્રભુ પિતા છે એ બધાને તમે આશીર્વાદ આપો, તંદુરસ્તી, આરોગ્ય અને કુશળતા આપો. અને જેઓએ પોતાના પૃથ્વી પરના પિતા ગુમાવ્યા હશે અને જેઓ આજે આ દિવસે તેમને સ્મરણ કરે, એ સર્વને તમારી સ્વર્ગીય શાંતિ અને દિલાસો આપો. એવી મારી પ્રાર્થના અને વિનંતી ઈસુ ખ્રિસ્તના નામે સાંભળોને સ્વીકાર કરો પિતા. આમીન. May God bless you. Have a blessed day. Shalom.